તારીખ 28 માર્ચ 2026ના રોજ બપોરે 12:30 વાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં તૈયારી મહેસાણાની એક ખાનગી હોટલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં આજરોજ મહેસાણા વિધાનસભા તથા બેચરાજી વિધાનસભામાં આવનાર તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભે ઈચ્છુક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આવનાર મહાનગરપાલિકા મહેસાણાના ઇલેક્શન બાબતે હવે કોર્પોરેશનના ચૂંટણીમાં કોર્પોરેટર બનવા ઈચ્છતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા આજરોજ ફોર્મ ભરવા અને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સેન્સ પ્રક્રિયા દિલ્હી આમ આદમી પાર્ટીની ટીમ તથા મહેસાણા ખાતે આવી હતી અને સાથે સાથે મહેસાણાના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તથા મહેસાણા જિલ્લા કારોબારી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, કઈ પ્રક્રિયા છે અને આગામી જે ઉમેદવારો જાહેર કરવામાં આવશે, કેટલા કરવામાં આવશે, ક્યાં ક્યાં કરશે? જે રીતે છેલ્લા 30-32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહી, હિટલરશાહી, ભ્રષ્ટાચારવાળું, મોંઘવારીગ્રસ્ત જે વહીવટ ચાલી રહ્યો છે, એના સામે જ્યારે આમ આદમી પાર્ટીએ 2022થી લઈને અત્યાર સુધી જે રીતે કામ કર્યું છે અને એ અનુસંધાને જ્યારે સ્થાનિક ચૂંટણી આવી રહી છે, ત્યારે દિલ્હી નગર નિગમના અમારા પાર્ષદ જોગેન્દ્રસિંહ રાણા, ગૌરવ શર્મા સાહેબ અને સુરેશ શર્મા સાહેબના અધ્યક્ષતામાં આજ રોજ મહેસાણા મહાનગરપાલિકાના બહુચરાજી તાલુકા પંચાયત, મહેસાણા તાલુકા પંચાયત તેમજ મહેસાણા જિલ્લા પંચાયતના જે આગામી સમયના જે ચૂંટણી આવી રહી છે એના ઉમેદવારો માટેની ચૂંટણી જે પ્રક્રિયા કરી એનો ભાગ 2 સ્વરૂપે આજ રોજ ઉમેદવારોની છટણીનો કાર્યક્રમ રાખ્યો હતો. અહીંયા જે ઉમેદવારો જે ખરા એમના ઇન્ટરવ્યૂ થયા છે અને ટૂંક સમયના અંદર અમારા જે બીજા અન્ય જે ઉમેદવારો ખરા એમને જાહેર કરીશું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની શું રણનીતિ છે? જે રીતે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30-32 વર્ષના એક ધારું શાસનના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. જે રીતે અમે જનસભા કરી, મહોલ્લા સભા કરી, ડોર ટુ ડોર કર્યું છે, ત્યારે લોકોના પ્રશ્નો એટલા બધા અઘડત છે અને સ્થાનિક પ્રશ્નોનું કોઈ સમાધાન નથી. એવા સંજોગોમાં જ્યારે આમ આદમી પાર્ટી લોકોનો અવાજ બન્યો છે, લોકોના પ્રશ્નોની વાચા આપી છે અને લોકો માટે સંઘર્ષ કર્યો છે, ત્યારે લોકોની સામે ચાલીને અમને એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે અને લોકોના સાથ સહકાર અને એમના આશીર્વાદથી આગામી તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને नगरपालिकाના અંદર आम आदमी पार्टी પોતાની સરકાર બનાવશે. आज किस प्रकार के कार्यकर्ता में अभी कार्य हुआ है, आपका परिचय दीजिएगा. मेरा नाम गौरव शर्मा है और संगठन ने मुझे यहाँ दायित्व दिया है नॉर्थ गुजरात का, और हमारे साथ जोगिंदर जी हैं, हमारे पार्षद हैं, सुरेश शर्मा जी हैं, पार्षद है दिल्ली से, हमारे यहाँ डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं, और छावड़ा जी हमारे यहाँ लोकसभा प्रेसिडेंट भी हैं आज. तो एक कमेटी गठित हुई है और कमेटी का कार्य है कि सभी वॉलंटियर से इंटरेक्ट करना. जो लोगों ने आवेदन दिए हैं आज हमारे जिला सदस्य के लिए और तालुका पंचायत सदस्य के लिए, तो आज उन्हीं की हम स्क्रूटनी कर रहे हैं. और आज हमने मेहसाना ज़िले के 2 विधानसभाओं के कैंडिडेट से इंटरेक्शन किया है, जिसमें मेहसाना विधानसभा का और बेचराजी विधानसभा का. तो सभी लोगों से इंटरेक्शन और लोगों में मतलब बहुत ज़्यादा 30 साल से जो भाजपा का कुशासन है, लोग बहुत परेशान हैं और लोगों में बहुत उत्साह है, हमारे वॉलंटियर्स में भी, हमारे कैंडिडेट्स में भी. और आप जैसा कि देख सकते हैं कि 30 साल से लोगों को बहुत ज़्यादा तकलीफ़ों का सामना करना पड़ रहा है, और इस बार मुझे लगता है कि लोग जो हैं विकल्प के तौर पे आम आदमी पार्टी को देख रहे हैं और आम आदमी पार्टी के कैंडिडेट्स पे भरोसा जताएंगे.